પોરબંદરના વોકિંગ પ્લાઝામાં દિવસભર પ્રેમી પંખીડાઓની ગુટરગુ રહેતી હોવાથી પોલીસે ધ્યાન દેવું જરૂરી બન્યું છે. ઉપરાંત મહાનગરપાલિકાએ તેની જાળવણી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક આવેલા વોકિંગ પ્લાઝામાં યુવાન પર પત્ની અને તેના પ્રેમીએ હુમલો કર્યાનો બનાવ બન્યો છે. ત્યારે અહીં દિવસભર પ્રેમી પંખીડાઓ ગુટરગુ કરતા જોવા મળે છે, જેના કારણે આજુબાજુના રહેવાસીઓનું માથું શરમથી ઝૂકી જાય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત પક્ષી અભયારણ્ય નજીકની આજુબાજુમાં પણ કેટલાક બાપ કમાઈવાળા આવારા તત્વો નશો કરતા હોવાનું જોવા મળે છે. તેથી કમલાબાગ પોલીસે આ વિસ્તારમાં તપાસ કરવી જોઈએ. તે ઉપરાંત મહિલા હેલ્પલાઇન સેવા 181ની ટીમે પણ અહીંયા નાની ઉંમરની બાળાઓ યુવાન સાથે પ્રેમ આપલા કરતી હોવાથી તેમનું કાઉન્સેલિંગ કરીને તેઓ ભોગ બનતી અટકે તથા તેમને પ્રેમજાળમાં ફસાવતા ઈસમોને કાયદાનું ભાન કરાવવું જરૂરી બન્યું છે. પોરબંદરના શહેરીજનો માટે તંત્ર દ્વારા પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે જતા હોય છે. પરંતુ આ વોકિંગ વેની મહાનગરપાલિકા દ્વારા યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ તેની સ્થિતિ દયનીય બની છે. અહીં રખડતા ઢોર અંદર ન ઘૂસી જાય તેના માટે ફરતે ફેન્સિંગ લગાવવામાં આવી હતી, જે લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે. ઉપરાંત કેટલીક લાઇટો બંધ છે કે અહીંની બેઠક વ્યવસ્થા પણ તૂટી ગઈ છે. વોકિંગ વેની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે. ઉપરાંત પેવર બ્લોક પણ ઉખડી ગયા છે. આથી તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અહીં રાત્રિના સમયે કેટલાક નશાખોરો પણ પડ્યા પાથર્યા રહે છે અને ગાંજા સહિતના કેફી દ્રવ્યોનું સેવન પણ થતું હોવાનું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે. તો અંધકારનો લાભ લઈ કેટલાક યુવાન યુવતીઓ પણ બીભત્સ હરકતો કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ત્યારે યોગ્ય ફેન્સિંગ કરી તમામ લાઇટો ચાલુ કરવામાં આવે તેમજ નવી બેઠક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. શહેરમાં પાલિકા દ્વારા નવા બગીચા પાછળ લાખોનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ હયાતની જાળવણી કરવામાં બેદરકારી સામે કિંગ વેની દુર્દશા સ્પષ્ટ રીતે નજરે ચડે છે. તે જોઈ શકાય છે. સાઈડનો ગેટ પણ લોખંડની રેલિંગનો સળિયો તૂટેલી હાલતમાં છે, જેના કારણે શ્વાન સહિત મોટા પશુ પણ અંદર ઘૂસી શકે છે. અહીં લોન પાથરવામાં આવી હતી, પરંતુ હાલ લોન સુકાઈ ગઈ છે. કેટલાક આવારા તત્વો વૃક્ષોના સુકાઈ ગયેલા પાનના ઢગલા કરી તેમાં આગ ચાપી દે છે, જેથી આગના કારણે વૃક્ષોના પાન પણ બળી ગયા છે. પાસે જ પક્ષી અભયારણ્ય આવેલ છે. જો કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો પક્ષીઓને મોટું નુકસાન થઈ શકે છે. આ વોકિંગ વેમાં સ્ટ્રીટ લાઇટના વાયરના બોક્સ ખુલ્લા નજરે ચડે છે. કેટલાક સ્થળે તો બોક્સ પણ ગાયબ છે. અહીં બાળકો પણ આવતા હોય છે. જો રમતમાં ખુલ્લા વાયરમાં સ્પર્શ થાય તો અકસ્માત સર્જાઈ શકે છે. ફેન્સિંગ પણ તૂટેલી હાલતમાં છે અને કેટલીક ફેન્સિંગ તૂટવાની તૈયારીઓમાં આડી થઈ ગઈ છે. કેટલીક સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં છે. અહીં વોક માટે આવતા લોકોને મુશ્કેલી પડે છે. અગાઉ અહીં અનેક પક્ષીઓ આવતા હતા અને પક્ષીઓનો કલબલાટ ગુંજી ઉઠતો હતો. અસુવિધાને કારણે પક્ષીઓ પણ આવતા ઓછા થઈ ગયા છે. વોકિંગ વેના મુખ્ય ગેટ પાસે જાળી ઝાખડા રૂપી કચરો ફેલાયો છે. અહીં રખડતા ઢોર અંદર ન ઘૂસી જાય તેના માટે ફરતે ફેન્સિંગ લગાવવામાં આવી હતી, જે લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે. ઉપરાંત કેટલીક લાઇટો બંધ છે, કેટલીક લટકી રહી છે. તો અહીંના વીજ પોલનું વાયરિંગ પણ ખુલ્લું નજરે ચડે છે, જેથી વોકિંગ અર્થે આવનારને વરસાદી વાતાવરણમાં વીજ શોકની પણ ભીતિ રહે છે. અહીં કેટલાક લોકો નાસ્તો અને જમવાનું સાથે લાવે છે, ત્યારબાદ વધેલું ભોજન પણ અહીં ફેંકી દે છે, જેથી ગંદકી જોવા મળે છે. વોકિંગ વેની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે. વોકિંગ વેના મુખ્ય ગેટ પાસે સાઈડમાં કચરો નજરે ચડે છે અને આખી સાઈડ કચરાના ઢગલાથી ઢંકાઈ ગઈ છે. ત્યારે અહીં વોકિંગ વેની યોગ્ય મરામત કરી અહીં જતન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.